અરે બાપુજી, બાપુજી, હા. મારે અહીંયા કચરો વાળવો છે, ઊભા થાવ ને. ન્યા ક્યાં જાવ છો? તો મારે ક્યાં જવું? બહાર જઈને બેસો અથવા તો મંદિરે જઈને બેસો. મારે ન્યાય કચરો બાકી છે. આખો દી હું ઘરમાં ને ઘરમાં પડ્યા રહો છો. સમજ નથી પડતી કે આ ઉંમરે છે ને તે પૂજા પાઠ કરાઈને મંદિરે જવાય. અરે પણ આ કંઈક ચા નાસ્તો થઈ જાય તો બહાર જઈને બેહું તો બરાબર છે. સવારે ચા તો પીધી હતી. હવે હું બાકી રહ્યું તમારે? નાસ્તો કરવો. લ્યો, હવે આ ચાની હાથે અમને નાસ્તો એ જોઈએ છે. ક્યાંથી લાવ? નથી બનાવ્યો નાસ્તો. નાસ્તો કર્યા વગરનો તો ઘરમાં જ બેહું ને. એમ તમે નાસ્તો કરી લો ને જમી લો બધું જ કરી લો ને તોય ઘરમાં જ પડ્યા રહો છો. આમ વહુઓ ઘરમાં એકલી હોય ને તમારે ઘરમાં પડ્યા રહેવું એ તમને સારું લાગે છે? એમ નથી થતું કે આમ તમારા જેવા તમારી ઉંમર લાયક બધા બેઠા હોય ત્યાં જઈને બેસીએ અથવા તો મંદિરે જઈને પૂજા પાઠ કરીએ. બહાર બેસીએ તો લોકો એમ કે ઘડી બગડી બેહો તો બરાબર છે, નકર એમ કે તમે અહીંયા કેમ બેઠા રહેશો, તમારું ઘર નથી એમ કે છે. હું થયું ફાલ્ગુની અને આ હવા હવામાં દેખી રહેવાનું છે. દેખી રહ્યો એ જ ને. આ જો ને બાપુને સમજાવું છું કે હવારમાં મંદિરે જતા રહેવાનું તો ના, એમણે જવું નથી ને અહીંયા જ પડ્યા પાત્રા બેસી રહેવું છે. એ બાપુજી તમને કેટલી વાર કીધું છે હે કે મારા હાહુના ગયા પછી તમે થોડુંક સુધરાય. તમને એટલી સમજ પડવી જોઈએ કે બે વહુને હવારમાં હંધાય કામ હોય અને તમે આવી રીતના આમ બેહી રહ્યો તમે આ ઓવડામાં, એ તમને ખરાબ નથી દેખાતું? તમે તમારા મનથી સમજો થોડું. એમની સામે કામે કઈ રીતે કરવું બોલો? એ ભાન પડતી હોત તો ડોહા અહીંયા ન હોત ને. હવે એમને છે ને બીજી ફરમાઈશ છે કે હવે મારે છે ને ચાની હાથે રોજ નાસ્તો એ જોઈએ. એક વારની સવારે તો ચા પી લીધી, અત્યારે પાછી ચા ને નાસ્તો જોઈએ છે. બોલો, આ ડોહાને આ તકલીફ છે ને. આ વહુને કઈ સમજે નહીં. એને એમ કે એના ટાઈમ એના સમય એને ચા આપી દેવાના, આ ભાખરી બનાવીને આપવાની. આમ જો ડોહા, એ તો અમારા ડોહી માતા ને તે તમને સમયસર બધું આપી દેતા. હવે તમારે અમારી બે પાસે તેવી આશા નહીં રાખવાની હો. ડોહો નથી તમારો હાહરો એટલે બાપ સમાન કહેવા. ઈ બાપ કહેવાય અને હાહરા કહેવાય. અને તમે કેવડી જુવાન છો. ભાભી એક કામ કરો ને, 20 રૂપિયા આપી દો ને, એ પેલા લારીએ જઈને ચા ને નાસ્તો કરી લે. હા બાપુજી, એ ટપરી છે ને સાની ત્યાં ચા પી આવજો હો. 20 રૂપિયામાં ચા નાસ્તો નો આવે, એ કરતા ઘરે જ બનાવી જો ને. 10 રૂપિયાનું પાર્લેજીનું પેકેટ આવે ને એ લઈ લેવાનું ને 10 રૂપિયાની ચા એટલે પતે. હજી તમને 100 રૂપિયા દઈએ? એને મુદે ચાર પીવી છે ને, લે મારી પાસે 20 રૂપિયા પડ્યા છે. આ મંદિરે ધરવા જાતી હતી પણ આને ધરી દઉં. આપી દો ને એટલે પતે અહીંયા. આલ્યો આ 20 રૂપિયા, આ ચા પી આવજો ટપરીએ જઈને હો. અરે પણ 20 ની તો સાદ આવે ખાલી. ઈ કઈ અમારો પ્રશ્ન છે હે બાપુજી કે 20 રૂપિયાની ચા આવે? ઈ તમારે છે ને આમ હરભર કરવાનું હોય. પણ એમે તમે ચા તો પી જ લીધી છે ને, હવે 20 રૂપિયાનો નાસ્તો ખાઈ લેજો ને એટલે પતે તમારું. એટલે તમે મારી હારે હું કામ આવું વર્તન કરો છો એ ખબર નથી પડતી. આટલી ઉંમરે છે ને આ ખાવા પીવાના ચટાકા ન કરાય, બધું છે ને પડતું મૂકી દેવાય. પણ ના, અમને તો સમયસર ચા જોઈએ, સમયસર નાસ્તો જોઈએ, પાછું જમવાનું તાણું થશે ને એટલે બહારના ટકોરે ઘરે આવીને બેસી જાય કે જમવાનું થઈ ગયું છે. તે હું તો એમ જ કહું છું કે છે ને આવા ચસ્તા ચામાય ન રખાય. આ ઉંમર થાય ને સાઈ મૂકી દેવી જોઈએ. અરે ઉંમર થઈ પણ ઉંમર હારે કઈ પેટને શું લેવા દેવા? હા ડોક્ટર એવું કહે છે બાપુજી કે ચા મૂકો ને તો તમારી તબિયત બહુ સારી રહે, દવાખાના રૂપિયા ન નાખવા પડે. આ તમને ખબર છે ને કે તમને આ શું કહેવાય ડાયાબિટીસ છે, તે ઓછી ચા પીવો ને તો પછી ઘરે મોળી સા બનાવી જો ને. લો જોયું? મુદ્દે એને ચા ઢીચવી છે, બીજું કાઈ નથી. અરે મુદ્દે એમને છે ને આપણી પાસે કામ કરાવવું છે વધારાનું, એમ છે, એ વાત નથી. પણ તમે કામ કરો છો મારા, ક્યાં એમાં ઉપકાર કરો છો? આ ઘરની હવે તમારે કાઈ લપન સપન કરવા નથી તારે ટપરીએ જઈને જાઓ 20 રૂપિયા ચા પી લેજો જાઓ અને વેલા હરાવી વેલા અમાર રોટલા ટીપી દેવું ખાઈ લેજો. આટલી ઉંમર થઈ ગઈ તો એ એટલું ખાવા જોઈએ છે? ટાઈમે ટાઈમે બધી વસ્તુ જોઈએ, કાંઈ વસ્તુ એને ઓછી પડે ને એ ના ચાલે. આપણે કહીએ છીએ તો મરણ મળતોય નથી. આમ મરવાનું હોય? સમયસર ખાઈ લેતો હોય પેટ ભરીને પછી મરી જવાનું હોય? તો
મળશે ને માસો મેલશે ને હાલ કામ કર હું રોડ ભેગી થાવ. હા પતાવો નહીં તો હમણાં બહારના તકોરે આવીને કહેશે જમવાનું બનાવ્યું નથી. લો આને છે ને ટાઈમની સમજ નથી પડતી. રાજ ઉઠો. ઉભા દે નહીં ઊભા થાવ આમ. નાઈને પણ શાંતિ રાખને હોવા શું દે શાંતિ રાખે? ઘડીક હોવા દે. તમે નાઈને પરવારો ને તમારું બધું કામ પતે આ કપડાં ધોવાના બાકી છે બધાના સાથે ધોવાઈ જાય ઊભા થાવ. અરે હે ભગવાન આખો દિવસ કામ કરવાનો ને તેમ છતાંય આ માણસે સમજતા નથી. કંટાળી ગઈ છું બધાથી. હસો. હું છે પણ આમ એટલે બધી રાડું હું નાખે અત્યારમાં. હા તો હું કરું? આખો દિવસ કામ કરવાનું હોય તો તમને સમજ ન પડે કે આમ વહેલા જાગી જવાય ને બધું કામ પતાવી દેવાય. શું તારે આરામથી. અરે માણસ થાકી ગયો હોય તો થોડી વાર હુએ વધારે એમાં શું થઈ જાય પણ હવારમાં રાડો કા નાખે છે હા? એક તો તમારા બાપુ એ હવારથી મગજ ખરાબ કરે એમાં તમે એ કઈ સમજવા તૈયાર નહીં હોય. મને તેમ થાય હું કરું ને ક્યાં જાઉં. હું થઈ રહ્યું હું કરું બાપુ હવારમાં તે રાડો નાખે એટલી બધી. અરે એમની ઉંમર થઈ ગઈ છે તો એમને સમજાતું નથી. ઘરમાં વહુઓ કામ કરતી હોય તો ઘરમાં બેસી ન રહેવાય અને આ મંદિરમાં રહે જઈને બેસાય. પણ ના સવારથી આ સોફેથી આ સોફે આ ખુરશીમાંથી આ ખુરશીમાં એના સિવાય એમને કઈ આવડતું જ નથી. હવારમાં બિચારા ક્યાં જાય ને ન ગમતું હોય તો ન જતા હોય ગમતું હોય તો જાય. મંદિર જવાનું ન ગમે? આ ઉંમરે માણસને મંદિર જવાનું ન ગમે? અરે મોડેકથી એનો સમય થાય તે જી આવે પછી એને ન ગમતું હોય એટલે ઈ ઘરે બેહતા હોય બહાર બધા ભાઈબંધ મિત્રો આરે જ્યારે બધા ભેગા થાય ત્યારે જાય. તમારા બાપુ છે ને ઘરની બહાર જ પગ નથી મૂકતા. એ હારું હું કહી દે એને ભાઈ છે ને મંદિરે વ્યા જાય બસ ઘરમાં નહીં પડ્યા રે. અરે માણસ ઘરે ન રહે તો ક્યાં રહે હે? અલા પણ આખો દિવસ ઘરમાં રહે ને માણસ જાત ઘરમાં બેઠું રહે ને તમ છે ને બૈરાઓને હારું ન લાગે. આમ કલાક હોય 2 કલાક હોય પણ આખો દિવસ આમ માથા પર પડ્યા રહે અને આખા દિવસમાં 10 વારની તો એમને ચા જોઈએ. તો અમે કઈ નવરા છીએ આખો દિવસ એમના કામ કર્યા કરવા માટે? અરે એ ગઢું માણા કહેવાય એને આદત હોય. તમને ચા બનાવી દેતા વાર કેટલી લાગે શું થાય શું તમને? તમને ખબર છે ને એમને ડાયાબિટીસ છે. અરે પણ આપણે મોળી ચા બનાવી દેવાની ને પણ. હા પણ 10 વાર બનાવી દેવાની. આખા દિવસમાં અમને એક જ કામ હોય. એક દિવસ છે ને અમારું કામ કરી જો એટલે ખબર પડે. ક્યારેક પછી હું કહીશ કે તમારા બાપુને 10 વાર ચા બનાવી દો. કેમ નહીં બનાવાય એ હું જોઉં. દરેક બૈરાનો એક જ સવાલ એક જ જવાબ બસ. તમે એકવાર છે ને મારી જગ્યાએ આવીને જુઓ. અરે ભાઈ તમારા કામ તમે કરો અમારા કામ અમે કરતા આવે અમારા કામમાં તકલીફ તો અમને પડતી જ હોય. હા તો એ છે ને ઘણી સ્ત્રીઓ છે ને તમારા કામ કરી લે છે પણ પુરુષે હજી સુધી ઘર નથી હાચવ્યું. એકવાર હાચવીને બતાવો એટલે ખબર પડે. આપણે હવે એવું કરશું તું કામે જાય છે ને હું અહીંયા રસોઈ કરીને કપડાં કાલથી કરીએ એવું? હું અવારવારમાં ખોટી લપ કરે છે બેને શાંતિથી. આ તો હવારમાં મારી હાથે લપ થતી હોય તો મારે કોને કહેવા જવું? આ બાજુવાળા રમીલા કાકીને કહેવા જાઉં કે મારા ઘરમાં મારા હારા આવું કરે છે? પણ તું એનો ગુસ્સો મારા પર હું કામ ઉતારે છે? મેં શું ગુનો કર્યો છે? હા તો કોના બાપ છે? મારા બાપ છે. તમારા બાપ હોય તો તમારે ન સાંભળવું પડે. હે ભગવાન તમે છે ને તમારા બાપને સમજાઈ દેજો કે સવારે ઉઠીને છે ને મંદિર ભેગા થઈ જાય અને બહારના ટકોરે જમવાના ટાઈમે આવી જાય. કહી દે હું બાપુજીને કહી દે બસ. હા તે કાલથી એવું થવું જોઈએ. હા થાશે શાંતિથી વાત થાય આપણે પ્રેમથી કોકને સમજાવીએ કે અવારવારમાં છે ને કોઈ સૂતો હોય ને તો આમ હડબડાટી કરીને જગાડાય નહીં પ્રેમથી જગાડાય એટલે દિવસ સારો ઉગે. એટલે તમે 10 વાગે ઉઠો પછી આરામથી 11 વાગે નાહી ધોઈને તૈયાર થાવ ને પછી હું 12 વાગે વાડામાં બેસીને તડકામાં તમારા કપડાં ધોઉં એમ જ ને? તું કાળી પડી જાય તડકામાં કપડાં ધોઈશું? હા તો થઈ જ જાવ ને. પણ તારે ક્યાં આવે લગ્ન કરવા છે? લગ્ન તો મારી યાર થઈ ગયા. એટલે લગ્ન થઈ જાય એટલે કાળા થઈ જવાનું એમ? અરે પણ થઈ જાય તો હું કાઢી નહીં મૂકું બાપા. એટલે લગ્ન થઈ જાય એટલે મારે પોતાની સંભાળ નહીં રાખવાની. તમારો કહેવાનો મતલબ એમ જ ને? હે ભગવાન આ સ્ત્રીને કોઈ વાતે ન ભોગાય. હા તો હું કામ લપ કરો છો? ઊભા થઈને ફટાફટ તૈયાર થવા માંડો ને એટલે કામ પતે મારે. હા થઈ જાય. પાછું તમને ચા નાસ્તો જોઈશે તમારા બાપુની જેમ? અરે ચા નાસ્તો તો માણસને હવારમાં જોઈએ કે નહીં? હા એટલે જ કહું છું ને કે તમે ઊભા થાવ તો બધા કામ પતે. હા થઈ જાય શાંતિ રાખ કરીશ. આવો રસોડામાં ચા નાસ્તો બનાવી દઉં છું. હવે જાવ દે ઘડી. હા રાજ એ રાજ આવો છો કે? આવું આગળ બેહો.
અને આ પાછો ઉનાળો હે તમે થાકી ગયા હોય ને હે હા ભાઈ, ઉનાળાથી તડકાથી તો કાંઈ થાક્યો નથી, પણ હા જીવનથી હવે કંટાળી ગયો છું. પણ જીવનથી કંટાળી ગયા એટલે એ એમ જ ને, હવે આ ઉંમર થઈ ગઈ છે, ભગવાન લઈ લે તો કોકને નડતા મટીએ, એમ બીજું કાંઈ નહીં. ના ના આમ જો એમાં છે ને કોઈનું ન હાલે ભગવાને આપણામાં જેટલા શ્વાસ નાખ્યા હોય ને એ આપણે શ્વાસ લેવા જ પડે પછી આપણો છૂટકો થાય આપણી શ્વાસ રીબાતા લેવાય એ કરતાં છુટકારો થઈ જાય તો સારું, એમ બીજું કાંઈ નહીં. એ તો કેમ સંજ્યા નથી ઘરે? છે ને આ સંધ્યા હા સંધ્યા છો આવી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? સારું ને? સારું છે હો. હા જો ને મંદિરે ગયો ત્યાં મળી ગયા પછી મેં કીધું હાલો કરે એ તો આવતાય નહોતા પરાણે લાવ્યો છું હા ભાઈ, દીકરીને ઘરે છે ને આમ તો વગર પ્રસંગે ન જાય એટલું સારું એમ. એવું કાંઈ ન હોય પપ્પા. હવે એવું ક્યાં રહ્યું છે બધું? હવે તો બધાય આવતા જતા હોય ને ગામમાં હોય તો આવે છે, એમાં શું થઈ ગયું? એ તો બરોબર છે, પણ કોકને ગમે ન ગમે એવું બધું. અરે કેમ અહીંયા કોઈએ તમને ના પાડી આવવાની? કોઈએ ક્યારેય કીધું કે અહીંયા નહીં આવવાનું? બેટા, હું તારી વાત નથી કરતો, આ સમાજની વાત કરું છું. ઘરની વાત હોય, કોઈને ગમે ન ગમે દીકરીને ઘરે જાય એટલે બીજું કાંઈ નહીં. તો તમારી તબિયત સારી રહે છે ને? હા, તબિયત એકદમ સારી છે. તબિયત સારી રહેશે પણ તું આવી પેલા હું બોલ્યા તા ખબર છે શું? એ કે હવે ભગવાન બોલાવી લેતો સારું કેમ? અરે આ ઉંમરે નડતા મટી એમ કોકને લે એમ. આ તમે કોને નડો છો? તમને કોઈએ કીધું કે તમે નડો છો કોઈને? તમને કંઈ થયું? મને કોઈ કહે કે ન કહે, બધાને ખબર જ છે કે મારા ઉપર શું વીતે છે, એમાં હું પછી કોકને આપણે અળખામણા કરીને નામ દેવા. મારી વાત તો સાચી છે. અને આ બે ભાભીઓ છે ને, બે એવી આખા બોલી. હું બોલે ને કાંઈ ખબર ન પડે ને બોલી જાય પછી સામેવાળાને કેટલું દુઃખ થાય એ તો એને જોવાનું જ નહીં. અને ઘણા એમ છે ને હાહુ હારા ન હોય ને તો એ દુઃખી હોય કે ઘરમાં કોઈક વડીલ હોય ને એ તો સારું લાગે પણ આ તમારી ઘરની તો હું વાત કરવી બસ તમે એને નડો છો તમારા કામ કરવા પડે એ એને બહુ ભારે પડે છે પણ આ વસ્તુ સર હાવ ખોટી છે હાવ ખોટી પણ બાપુજી હું શું કહું હા તમને એમ કહું છું કે તમે આ ઘરે રહેવા વહી આવો ને હા એવું કરો. આમે અમે બે તો એકલા જ છીએ. વાત હાચી તમારી દીકરાઓ, પણ એ સારું ન લાગે સમય પ્રમાણે કે હું મારા ઘરે ઠીક છું, જ્યાં સુધી શ્વાસ હશે ત્યાં સુધી જીવી લઈશ, બીજું શું. અને જો બાપુજી, હા મારે સાસુ સસરા નથી. એ હોત તો અમે નો ભેગા રહેતા હોત બધા, પણ હવે નથી નસીબમાં વડીલનો પ્રેમ તો શું કરું? તમે આવીને રહ્યો, બીજું તો શું હોય? એમાં કાંઈ આમ તેમ ન થઈ જાય. અત્યારે ઘણા લોકો એવા હોય જેને દીકરા ન હોય તો દીકરી ભેગા નથી રહેતા. હા એ લોકો જે કરતા હોય એ હું મારા ઘરે શાંતિથી રહું છું, બસ. શાંતિથી કેવી શાંતિથી રહ્યો છો ને એ અમે સારી રીતે જાણવી છીએ સમજ્યા તમે અરે હું એમ કહું છું પહેલાં તમે આમ કેટલી સારી રીતે રહેતા હતા પણ ખબર નહીં હા ભાઈના મગજમાં હું આવી ગયું હેરાન કરવાનું ચાલુ કરી દીધું અરે આ 24 કલાકમાં છે ને હું 18 કલાક બહાર રહું, ઘરમાં આવવા જ નથી દેતા, શું કરવું? તો આટલી તકલીફ હોય તો પછી આપણે ત્યાં જવાનું થતું જ નથી આયા રહ્યો એ જ ને. જો અહીંયા રહીશ ને તો તમને લોકોને એ બે બાઈઓ શાંતિથી જીવવા નહીં દે. હા તો કાંઈ નહીં, એની યારે અમે વાત કરી લેશું. હા બેટા, એ બધું બોલવામાં સારું લાગે, વ્યવહારિકમાં બાપ દીકરીના ઘરે રોકાય એ સારું ન લાગે. આ તો મંદિરે જમાઈ મળી ગયા હતા તો મને કે હાલો તો વળી આટો મારવા આવતો જો. અને હું તને શું કહું બાપુજી આટું ચા નાસ્તો કરી નાખજે શા નાસ્તો નહીં, ખાલી શા પાઈજો ને તોય હાલ છે બસ. હા તમે નાસ્તો કરીને આવ્યા ઘરેથી? મને ખબર જ છે કોઈએ નાસ્તો નહીં આપ્યો હોય તમને. એક કામ કરો, તમે બે બેસો,
હું છે ને ચા નાસ્તો બનાવીને આવું. કઈ બાજુ આમ? ઘરેથી કીધું બહાર જાવ તો હું બહાર જાઉં છું. હા એ તો મને બહુ કહેતી હતી, પણ હું એમ કહું છે ને આ બાયું બોલે ને એની પહેલાં આપણે સમજી જવું. આ મંદિરે વ્યા જતા સવાર સવારમાં આ બધા ભાભલા આવતા એની યારે બેહાય શાંતિથી પ્રભુ ભજન કરાય. પણ તમે છે ને મને ખબર નથી પડતી તમને ઘર છોડીને જવામાં હું વાંધો આવે. એટલે મંદિરે અમુક સમય સારું લાગે, પણ આખો જે ન્યા જ્યાં પડ્યા રહ્યો તો તરત બીજા કે એટલે તમારે ઘર નથી, આખું જે અહીંયા જ બેઠા હો તો મારે જાવું ક્યાં? ગજબ કહેવાય. ત્યાં બહાર બેસી એમાં કોઈકને વાંધો. વાંધો જ હોય ને, મંદિરે તમે કલાક બેહો એ બરાબર છે પ્રભુ ભજન કરવા માટે, પછી તમારે તમારો રસ્તો કરી લેવાનો હોય ને. એ કંઈ થોડો ઓલા અનાથ આશ્રમ છે જે ત્યાં જે આવે એ રાત વાસો કરે. એ વાતે તમારી હાશી છે, ખોટી નથી. તો તમે છે ને કામ કરો હવે. હમણાં તમે નવરા રહો છો ને એટલે તમે છે ને આ ઘરે બેઠા રહો અને બાયુને અડચણ આવે ને ખોટા ઘરમાં ઝઘડા થાય ને પછી બાયુ મારી ઉપર તાંડવ કરે એની કરતાં હું તમને કંઈ કામનું કામ સીધી દઉં. એ તમારે કર્યા કરવાનું. એટલે તમારે છે ને તમારો દી વ્યો જાય ને વખતે વ્યો જાય તમે નવીરા ન બેહો એટલે તમારે ઘરે બેહવું ન પડે. પણ હું હવે અત્યારે આ ઉંમરે શું કામ કરું? અરે એમ તમને કમાવા દાવા નથી કહેતો બાપા. જો આ છે ને ધાબા ઉપર ટાંકાની નળી તૂટી ગઈ છે, એ હરખી કરી નાખજો. એ થઈ જાય ને પછી અહીંયા બધા ઓલા આપણે નળિયા પીડ્યા ખબર કાઢ્યા સ્લેબ ભીરો નળિયા કાઢ્યા ને એ બધા પીડ્યા છે ને હેઠે ઉતાર લેવાના છે. એટલે તમે છે ને તમારું કામ અઠવાડિયું 10 દી તો આમને આરામથી વ્યા થાય. પણ એવું કામ હોય તો બાયુને સીન ને ધાબા પર હવે તડકાનો હું ક્યાં જઈ શકું? તો કે તડકાનો ક્યાં જઈ શકો? તો તમને રાખવા ક્યાં? તમને તો એકે વાંધે પોગાતું નથી અમારે. પણ એ કામ તો બાયુને સીન તો કરી નાખે ને. અરે એટલે તમને કામ વગર રાખવાટું તો મહેનત કરું છું તમે પાછા બાયુને સિંધવાની કરો છો. પણ હવે એ નળિયા લઈને ધાબા ઉતર દાદર ચડવો ઉતરવો મારાથી થાય એ બધું? અરે પણ છે ને એમાં કાંઈ નહીં, નિરાતે કર્યા કરવાનું. તમારે ક્યાં ક્યાં અળે જૂટવા જવું છે તો ઉપાધિ છે. હા બરોબર, ઓલા ભૂતની જેમ છે નિહાણી બતાવી જો એટલે ટાઈમ વયો જાય મારે ચડે ઉતર્યા કરવાનું. એમાં એ વાત નથી કરતો. આ તમે શું ઘરે બેઠા હોય ને બાયુને આડા આવ્યા કરો ને બાયુ ખોટી ગરમ થાય ને તમારે લમણા જે કરીને પાછી આવીને એ મને કે મારે પછી એને સમજાવી એની કરતાં છે ને એ આ તમે કામ હકે તો તમારે ઉપાધિ ન રહે. સમજાણું? તમને કોઈ ટોકે નહીં. આ તમને ટક ટક કરે નહીં બધું મને ન ગમે. હા ભાઈ હા, મને ખબર છે મારા દીકરાને એના બાપની કેટલી ચિંતા છે કે બાયુને કઈ નથી એકતો એટલે મારી પણ હારો થવા આવ્યો છે. એમાં હારો થવાની ક્યાં વાત કરી મેં? હારો થવાની ક્યાં વાત કરી? તો એ એમ કહેવાય કે બાયુને સમજાવે કે બાપુ છે ને ઘરે જ રહે, મંદિરે 1 કલાક જાય, આ ઉંમરે જાય ક્યાં, એવું નથી કહી શકતો બાયુને? લે અરે હું કહેતો જ હોય પણ બાયુની વાત ખોટી નથી ને. તમે કાયમ 24 કલાક ઘરમાં પડ્યા રહો તો ગમે માણસ કંટાળે કે ન કંટાળે? 24 કલાક કાંઈ નહીં ભાઈ, જાજો મંદિરે જ હોય ને બજારે હોય, એમાં 24 કલાકની ક્યાં આવી? એ તો તમને કહે આ સવારમાં મને છે ને મારી યારે ધડીકા લીધા. માન ઘડીક છે ને નાઈ દૂર જવું તું મોડું હું તો શાંતિથી હું વાડીએ મેં તો કલાક મોડો થાય ત્યાં ઉપાડી ઊભો કર્યો. આ તમારા બાપાને સમજાવો એની કરતાં છે ને અમારે શું કરાય ખબર છે? આ સવારમાં 6 વાગે ઉઠીને તમે સીધું છે ને મંદિરે વ્યૂ જાવ. 9-10 વાગે નિરાતે અવાય, આ ચા પાણી પીધા, આ પાછા નીકળ્યા ગામમાં આંટો મારવા, ભાઈબંધો ગલે જઈને બેસવાનું પાદર ને જલસા કરવાના. બીજું ત્યાં હોય શું જીવનમાં? ઘરે હું તો 6 વાગ્યામાં વયો જાઉં, પણ 6 વાગ્યામાં ચા બનાવી જતો જાવ ને. હવે ચા અહીંયા 10 વાગે આવે તો પી લેવાની, એમાં અહીંયા શું થઈ ગયું? હવે જાગીને તરત ચા જોવે ગઢા માણાને. તમારા પાછા છે ને શોખે તમારા બધાના ઊંસા હોય ને પાછા આ જોઈ તો જોઈ. આ અમારે કાંઈ જોતી નથી ચા. અમે તો કાંઈ હોય 10 વાગે શિરામણ આપે તો હાલે, 11 વાગે આપે તો હાલે, ન આપે તો હાલે, અમને કાંઈ વાંધો નથી આવતો. એલા ભાઈ તમે તમારું શરીર જોવાનું હોય ને એટલે બધું ખમી ખાય. અમારે જાગતા હવે ચા જોવે, ટાણે ખાવા જોવે, બધું જોવે. કરો વાત તો બધું જોવે તમારે. તમને તો એકે વાતે મારાથી પોગાતું નથી. કારણ કે છે ને તમારી પલોજનમાં હોળી વચ્ચે હોપારી હું થાવ ન મારે બાયુને કાંઈ કહેવાય તમને કહો તમે હામાં જવાબ આપો. મારે તો જાવું તો જાવું ક્યાં? ભાભી મને તતડાવે, બાયડી મને તતડાવે અને તમે કાંઈ સમજો નહીં કોઈ વાતમાં. તમારે તો બધામાં સમજવાનું મારે એમ ને. સારું ભાઈ તું કે ને એમ હું એ બધું જે પાણીનો પ્રશ્ન છે ને એ સારો કરી દઈશ બસ. એમ એ છે ને પછી નળિયા ધીમે ધીમે ભલે ને આખા દીમાં અહીંયા પછા નળિયા હેઠા ઉતરે તમારે ત્યાં ઉતાવળ છે તમારે ભલે ને 15 દી 2 મહિનો હોય તો આપણે ત્યાં એવું કાંઈ જરૂરી છે એવી. આ તો તમે કામ અગેઠો એટલે તમે છે ને ખોટા ત્યાં નડો નહીં બધાને, બીજું શું હોય? હા બરોબર, ઘરમાં બાયુને નડવું નહીં
એટલા માટે મારા સડ ઉતર કરવાની હમ બસ એ એટલે જ કહું છું એટલે બધા ઘરમાં ઝઘડા ન થાય આપણે હવે હું જાઉં હા જાઓ કાંઈ બાકી નથી રહી ગયું ને સીંધવામાં નહીં નહીં એ પછી હું બીજું કામ પછી કહે તમને બેઠો છે ઘરવાળો અહીંયા ફોનમાંથી બહાર આવો થોડા માન નવરી પર્યો કામ પતાવીને ને પછી કે ફોનમાંથી બહાર આવો થોડી વાર પણ ફોન ન લેવાય લેવાય પણ ઘડીક આમ ઘરવાળો બાજુમાં બેઠો તો એની હારે બે ઘડી પ્રેમથી વાતે કરાય ને પાછી એમ હા, બોલો હું વાત કરવાની છે લ્યો કે બોલો આ કાંઈ અહીંયા ટ્યુશન ક્લાસ ચાલે છે કે હું બોલું ને તું હા ભીલા કે હા તો મેં એમ કીધું કે ઘરવાળો બાજુમાં બેઠો હોય તો બે ઘડી પ્રેમથી વાત કરાય મોબાઈલને એક બાજુ મૂકી દેવાય મોબાઈલ મારી પાસે છે હા તે મૂકી દીધું હવે બોલો ને તો બધું મારે જ બોલવાનું તારે કાંઈ બોલવાનું જ નહીં હા તો તમે બોલો હમ. હું સાંભળું પછી કંઈક જવાબ દેવા જેવા હોય ને તો દઉં ને આમ પછી હું સાંભળી લેવા એમની એવી એ નથી ને બરાબર છે સાચી વાત છે સાંભળી લેવી તો તું છે જ નહીં હા. કારણ કે કહેવાય ને કે કવામાં હોય ઓવેડામાં આવે એટલે એટલે એમ કે એટલે તમે મારી મમ્મીની વાત કરો છો ને ના ના કેવી વાત કરે છે એમ નથી કહેતો તું હોશિયાર કે નહીં આ તારા મમ્મી કેટલા હોશિયાર છે બધી રીતે એને બધી ખબર પડે આખા સમાજમાં જ્યાં હોય ત્યાં સૌથી મોખરે હોય એમ તું એની દીકરી ને એટલે તારામાં તો આવડત બધી હોય જ ને એમ કહું છું ખબર તો પડે જ ને આ દીકરીને વળાવી પરણાવી બધું વ્યવસ્થિત રીતે પાર પાડ્યું તો પછી બધી મમ્મીને ખબર તો પડતી જ હોય ને કે હા તમારા બાપુ જેવા તો નહીં જ હોય ને શીખવાડ્યું નથી પણ કેમ રહેવું એમ હું કે હા, બરાબર છે તારી વાત બરાબર છે તમે બધું શીખવાડ્યું તારી મમ્મીએ તને એમ હા, તે હોશિયાર આ તું આમ તો તૈયાર બધી રીતે હોશિયાર બધી રીતે હા. ભાભી આવ્યા ભાભી બોલો બધું પતી ગયું કે કઈક બાકી છે તો હું કરાવી લઉં હજી પિક્ચર ચાલુ જ નથી થયું આ ચાલુ થાય ને એ પહેલા હું પૂરું કરવા માંગુ છું આપણા ઘરમાં કોકના ઘરમાં પિક્ચર પૂરો થાય ને એ પહેલા પિક્ચર ચાલુ થાય કયું પિક્ચર જોવા જવું છે એ રાજભાઈ તમે જરાક સમજો આ બાયડીને ભાયડો અહીંયા ઝૂલામાં ઝૂલીને હુવાનું કરો છો તો જરાક મગજ દોડાવો હવે એમાં ઝૂલા ઝૂલવામાં હું મગજ દોડાવવાનું આ ઝૂલા ઝૂલતા હોય બેઠા બેઠા વાત કરતા હતા બીજું એમાં મગજ શું દોડાવવાનું એમ નહીં ભાભી બધું કામ પતાવીને હું બેઠી હોઉં તોય તમને તકલીફ છે હવે તમારે મારી હાથે જ બાંધવાનું બાકી રાખ્યું છે અરે પણ એ વાત નથી મને તારાથી કઈ તકલીફ નથી ને મારા દેરથી કઈ તકલીફ નથી તમે બે હુવાનું કરો એનાથી તકલીફ નથી મને તો તમને વાંધો હેનો હશે ને તકલીફ હેની છે ઈઝ કે આપણા હાથમાંથી મિલકતું છે ને એ કોકના હાથમાં ન વહી જાય કોકના હાથમાં હે મિલકત મિલકત કેવી વાત કરો છો આ હવારમાં તમારું હું મગજ એમની મને તો એમ લાગે છે કે કંઈક બીજા ગામડામાં જઈને ભાડે મકાનમાં રહેવું પડશે એ ભાભી ઓય મગજ સટકી નથી ગયું ને કોના બાપની તાકાત છે કે આ મિલકત ઉપર હાથ નાખે ને હમણાં જ આ મકાન નવા કર્યા છે હો, નળિયાવાળા કાઢી ધાબાવાળા દી બાપુજીએ છે ને આ ભવિષ્યનું વિચાર્યું હોય તે નવા કર્યા છે ને અત્યાર સુધી આપણે બેવ કહેતા હતા દેર બોજાય તો કર્યા હતા મકાન નવા એટલે તમે કહેવા શું માંગો છો આઈઝ કે બાપુજીના હમણાં બેનબાનને ધક્કા વધી ગયા છે હા તો હવે ભલે ને જાતા આપને શાંતિ ને અહીંયા આ એની માથે બે શાંતિ એની શાંતિ અને બુદ્ધિ આપો અને બુદ્ધિ વગરની બળદ જેવી છે હાવ અરે આ બેનબાની ન્યા ઘડી ઘડી જાય છે ને તો જમાઈના મગજ તને ખબર છે આ કહેવાય છે જમાઈ જમ જેવા હોય આ ક્યારે આપણી પ્રોપર્ટી ઉપર નજર ફરશે ને હે બગડશે ને તો આપણા હાથમાં કાંઈ નહીં આ ડોહો પણ નજર ફરવાથી હું થઈ જવાનું છે બાપુનું છે એ બધું રાજનું છે હવે તો કોઈ બચ્યું નથી ઘરમાં એટલે બધું તો રાજને જ મળશે ને ભલે ને નજર નાખે એ આ જમાઈ છે ને જમ જેવો છે અને ગિલિન્ડર છે ભાભી ભાભી તમે શાંતિ રાખો અને એ શાંતિ એની રાખે ડોહો શાંતિ રાખજો ને તો અશાંતિ ફેલાઈ જાય પેલા આને સમજાવવા જો મને આને સમજાવવા જો આ ડોબા જેવી છે ને એના મગજમાં એની માં મીઠું નાખતા ભૂલી ગઈ છે ને એટલે હમણાં તો તમે મારી તારીફ કરતા હતા કે તારી માએ તને બધું શીખવાડ્યું છે કે તારું મારે કહેવાય જાય આગળ આ છે ને ભાભીનું કહેવાનું એમ છે કે બાપુજીના ધક્કા ત્યાં વધી ગયા ને તો બેનને પ્રોપર્ટી આપી દે તો હજી એનો ભાગ લાગે તારો હગો એટલું મગજ છે તારી માએ તને આ નથી શીખવાડ્યું એ રાજભાઈ પણ હાવ એવું ન કહેવાય સાચું હોય હા બરાબર છે તમે લોકો એની વાત કરો છો હું સાચું છે ને હું ખોટું છે બેનની વાત કરીએ છીએ હા તો બેનને ભાગ હા દીકરીઓનો ભાગ લાગે હજી બેને આમ સહી નથી કરી આ મકાન હજી મારા નામે નથી થયું હે બાપાના નામે છે કાંઈ નહીં તમે ચિંતા ન કરો હું છે ને આજે જ વકીલને મળી લઉં
અને આનું કંઈક કરવું પડશે. અને એમ લખજો ડોહા લખાણમાં કે મારી બેનભાઈ કીધું છે કે મારે આમાં પાસ્યું ન જો નયું ન જોતું કઈ આમાં. એ તમારે મને શીખવાડવું પડે. શીખવાડવું પડે. મોટી ભાભી શું માં સમાન કહેવાવું એટલે શીખવાડ્યું. એટલે તો કહું છું, અને હું તમારા ચરણમાં વંદન જ કરું. તમે મને બહુ શીખવાડો, મને બધી ખબર ભગવાન હોવરા ના કરે મારા દેરને. છે. ઓલું તો કયો, હે ઓલું તો કયો, હું ઓલું આપે એ કે ને દીકરા. અરે ભગવાન તમને હોવરા ના કરે ને હો દીકરાના બાપ બનાવે. હા ઈ ભાભી મારે મરી નથી જાવું હો, આમ વિચારીને બોલો. એ આશીર્વાદ આપ્યા ભાભી, એવી પાલન કરવું જ પડે આપણે. જવા માંડો તમે વકીલના ન્યા જાઓ, ડબ કરતા ખોટી જે કરવાનું એ કરતા નથી ને હાલો બીજી હું બીજી જાઉં વાત મારે કામ છે. ભાભી કે ઈ તો કરવું પડશે ને હોતે. કરો. આ વકીલના ત્યાં હા જવાનું ઈ કીધું એ. વકીલની જ વાત કરું છું. હા વકીલ જવા માંડો તઈ. હા વકીલને ત્યાં જ જવાની વાત કરું છું. સંધ્યા, સંધ્યા, શું થયું? આ કેમ આફડા ફાફડા થઈને આવ્યા? વાત જ એવી છે ને એટલે. કેમ? શું વાત છે? અને આટલા બધા ટેન્શનમાં કેમ છો? આ આપણા ધંધામાં કંઈ થયું? ના ના, ધંધામાં કદાચ આપણે હારી જાવી ને તો કદાચ બીજો ધંધો કરવી તો એમાંથી પૈસા કમાવી. તો હું કેવું તને, અરે તમે બોલશો નહીં તો ખબર કેમ પડશે? હા કંઈક માંડીને વાત કરો તો ખબર પડે. માંડીને જો હું વાત કરીશ ને તો તને મારાથી વધારે દુઃખ લાગશે. એવું તો શું થયું છે? હા, તારા ભાઈ. મારા ભાઈ તમારી સાથે કંઈ બોલ્યા? ના ના, તો જો હા ઓલા મારા દોસ્તાર નિલેશભાઈ વકીલ નથી, એનો ફોન આવ્યો હતો અને એણે મને કીધું કે તમારા શાળા છે ને રાજભાઈ એ મકાનના કાગળિયા બનાવવા આવ્યા હતા આજે. હા, છતાં પણ તને હજી કાંઈ નથી ખબર પડી ને, પણ હું આ લોકોને છે ને સારી રીતે જાણું છું. પેલા મકાન એના નામે કરાવશે અને પછી બાપુજીને ઘરની બહાર કાઢી મૂકશે. એમ થોડું ચાલે કઈ? એવી રીતે બાપુજીને ઘરની બહાર કાઢી મૂકે એટલે? તો બીજું તો મને કાંઈ નથી દેખાતું કે એ ઘરમાં બાપુજી ખુશ રહે, એટલે કહું છું. એટલે ભાઈ એના નામે મકાન કરાવવા ગયા હતા એમ? હા હા, તો નિલેશ હારે મારી મિત્રતા સારી છે ને એટલે એણે મને વાત કરી. અને ઘણી વાર હું એની ઓફિસે જાઉં ને ત્યારે હા બાપુજીની ને એની વાત હું કરું, કારણ કે ત્યાં ઘણાય કેસ એવા આવતા હોય કે માવતરને છે ને કાઢવા માટે દીકરા છે ને ડુપ્લિકેટ કાગળિયા બનાવે, પછી ફોહલાવીને સહી કરાવી લે. સમજી તું? પણ હું એમ કહું છું કે હા બધું રાજભાઈના નામે થઈ જાય પછી બાપુજીનું શું થાય? બાપુજીનું શું થશે એટલે? અને આમ બાપુજીને પણ બધું ભાઈના નામે ન કરી દેવાય ને. બાપુજીને છે ને ક્યારેક ક્યારેક એટલું આમ ભોળપણમાં જાય છે ને બધું. પણ તને તો ખબર છે ને બાપુજી એટલા બધા ભણેલાય નથી અને ભોળા છે. અને આ દુનિયાનો છે ને એક નિયમ છે કે જે ભોળા માણા હોય ને એ વધારે દુઃખી થાય. તારે ગમે એનો દાખલો લઈ લેવાનો. એ વાત તો છે. બાકી વિલન હોય ને એ બીજાને છે ને દુઃખી કરતા હોય. તમને ખબર છે આપણી શેરીમાં આગળ ઓલા મંજુ માસી રહે કે નહીં? હા, એને જો ને એક દીકરો વહુ જ છે અને એ કાકા તો ગુજરી ગયા છે વર્ષોથી. બિચારા પાસેથી સાઈન કરાવી લીધી ને બધું પડાવી લીધું. હવે અત્યારે એની વહુ એની સાથે કેવા ઝઘડા કરે ને બિચારા માજી કાંઈક બોલે ને એટલે તરત શું કે આ ઘર અમારું છે, તમારે રહેવું હોય તો રહ્યો ને તો અહીંથી નીકળી જાઓ. હવે એ બિચારા ગઈઢા ડોશીમાં ક્યાં જાય અત્યારે? સાચી વાત છે. હું તો કહું છું ને સરકારને એક નિયમ બનાવવો જોઈએ કે માવતર છે ને માવતર એની પ્રોપર્ટી એના નામે જ થાય. જ્યારે એ ભગવાન પાસે જાય ને ત્યારે જ દીકરાના નામે પ્રોપર્ટી થઈ આ છે. ઓલું વિલ બનાવવાનું હોય ને એ વિલ બનાવતા હવે છે ને આપણને એવું હતું પેલા ઓલા વિદેશમાં રહીએ કે આમ મોટા મોટા સિટીમાં રહીએ ને એ લોકો જ વિલ બનાવે, પણ હવે આપણે બધાને શીખી જવું જોઈએ. આ બધાને માવતરને શીખી જવું જોઈએ કે વિલ બનાવીને જ રાખવાનું. એટલે છે ને ખબર પડે ત્યાં સુધી પ્રોપર્ટી પોતાની પાસે જ રાખવાની, ખાલી વિલ બનાવીને મૂકી દેવાનું. પણ ભાઈ હું જાઉં પછી મારી આ પ્રોપર્ટી આના હાથમાં આવશે. આ વસ્તુ આમ જો ને તો આપણા દેશમાં ન બને, કારણ કે આપણો દેશ છે ને આમ લાગણીશીલ છે. લાગણીશીલ એ તો તને ખબર છે ને. એટલે
બધા મા બાપને પોતાના દીકરા પ્રત્યે એટલી લાગણી બંધાઈ ગઈ હોય ને એટલે એ એવું વિચારે કે હું ભલે દુઃખી થાઉં પણ મારા સંતાન છે ને દુઃખી ન થવા જોઈએ. એનું લગ્ન જીવનનું વિચારે, એના જીવનનું વિચારે, બાકી એ દુઃખી થતા હોય ને એનો છોકરો છે ને બહુ સુખી હોય. હા હા આપણે બાપુ જ્યારે એવું જ થયું ને બિચારા લાગણીમાં બધું ભાઈને સોંપી દીધું અને એ ઘર હતું ને એ મને લાગે છે કે ભાઈ હવે પડાવી લેશે બાપુની પાસે કાંઈ નહીં પણ વધે. હું તને એમ કહું છું કે આનો કંઈક તો રસ્તો કરવો પડશે ને. હે જો અત્યાર સુધી હું એ લોકો સામે નથી બોલી, એ લોકોના ઘરમાં મેં માથું નથી માર્યું. કાલ સવારે કોઈ એમ કહે કે નણંદ ઉઠીને આ ભાઈના ઘરમાં માથા મારે છે, પણ હવે આ મારા બાપનો સવાલ છે. આ લોકો આવી રીતે કરશે ને તો બાપુજીનું શું થશે? ના ના, હવે તો બોલવું જ પડશે. બોલવું તો પડશે જ ને, નહીતર પછી આ પાપ છે ને આપણને લાગશે. હા, બોલવું જ પડશે. પણ તું કાંઈ ચિંતા નહીં કરતી, હું છે ને હું આનો કંઈક રસ્તો કાઢીશ. હો અત્યારે હાલ કરે. લે કેમ આમ પેલા નળિયા ઉતાર્યા ને જે થાક લાગ્યો હોય ને. હા હમણાં પણ હું કહું હવે છે ને નળિયા ઉતારતા નહીં તમે, આપણે એક મજૂર રાખી લેવું. આ ખોટા હું મજૂર જ છું ને. ના ના તમે ખોટા આવે છે ને થાકી જાવ છો, મને એવું લાગ્યું. આ તમારું મોઢું હાવ જો કહાણું થઈ ગયું છે, એટલે તમે રહેવા દેજો, હું મજૂર કરી લઈશ. અને અચાનક દયા આવવા મળે. દયાની કેવી વાત કરો છો બાપ, સૌ તમે મારા વાત કરો છો. દયા તો મને આવે જ ને, આ તમારું મોઢું જોઉં તો મને ન તકલીફ થાય. તો નળિયા ઉતારવાનું કીધું તો એ બાપ નહોતો. એવું નથી એમાં. આ તો મેં શું કે તમારે એમ વખત નહોતો થતો ને એટલે મેં તમને કીધું હતું, પણ મને નહોતી ખબર કે આ તમે એટલું બધું કામ કરશો તો માંદા જેવા થઈ જાઓ, એટલે મેં કીધું હવે રહેવા જવાનું મજૂર રાખી લે. હવે હું તમને શું કહું, હા ઓલી મંડળી ભરવી છે ને તો મારા જરાક આમાં તમે સહી કરી જો ને, એટલે હું છે ને એ બધું કાગળિયા બાગળિયા કરાય એવું અને બધું ગોવા આગળ પાછળ બધી વિધિ કરી બેંકનું થોડું કામ છે. જો મને સહી કરતા આવડે છે. એટલે હાશી નહીં તો ભૂલાઈ ગયું. લાવો અંગૂઠો મારી જો, લાવો હું તમને ઓલો કરી દઉં સહી વાળો અંગૂઠો લાવો. ના એટલી બધી હું ઉતાવળ છે. લે ઉતાવળ તો હોય જ ને, આ બધું વહેલા પતાવી દે ને. આ સરકારી કામ હોય ને એ છે ને ઝડપથી પતાવવા પડે, નકર પછી છે ને આ લોકો બહુ વાર લગાડે, આપણે લાંબા કરી દે. પણ એ તો સારું, આપણે ટાઈમ જાય ને બે વાત થાય ને. હે ટાઈમ ન જતો હોય તો એ ભલે ને ધક્કા ખવડાવે, આપણે ટાઈમ જાય. હા એટલે હું એમ કહેતો હતો કે પછી છે ને આ હમણાં છે ને આ બધાને આ કરાવવાનું હોય એટલે છે ને બહુ અહીંયા ભીં થઈ જાય ને ગળદી બહુ હોય. હેની ચર્ચા હાલે છે? કાંઈ નહીં ભાભી, આ જરાક ઓલું આપણે મંડળી નથી, ઓલું મંડળીના બેંકનું કામ છે, વાત હતી મેં તમને કરી. એ બાપુજીના કાગળિયા પર સહી કરાવડાવું છું. કઈ મંડળી? અરે હવે મંડળી હેની હોય ભાભી, તમે હું હવે આ દર વખતે હા ઈ યાર હું બાપુજીને કહું તમે આમ અંગૂઠો મારી ગયો ને તો પછી આગળ વિધિ વધે. લાવો એની રાજન બાપુજી બિચારા કોઈ દી ના પાડી છે? ના થોડા પાડે વાત કરો, પણ આ તો આપણે જરૂર તો એની પડે ને, ઘરના મોભ છે બરાબર છે, અને આપણે એને પૂછ્યા વગર કોઈ કામ કરાય નહીં. ના રે ના, એમ થોડા કરે તો હશે. હા અને તમે શું કહેતા હતા કાંઈક બાપુજી હાટું બનાવવાનું, હું શીરો બનાવવાનું કહેતા હતા? હા ઘણા દીથી બાપુજી કહેતા હતા ને કે મને દાંત દુખે છે, તે રોટલી ને રોટલા ન ચવાય, તે મને એમ છે કે હું શેરો બનાવી દઉં. હા બાપુજી બીજું કાંઈ તમારે ખાવું છે? માણસ છે ને એના સ્વભાવમાંથી ફરે તો ડાયા જ્યાં સુધી થાય ને ત્યાં સુધી હામા માણસને ખબર ન પડે, પણ જ્યારે હળંગ ડાયા થાય ને ત્યારે હામા માણસને શંકા તો જરૂર થાય કે કાંઈક વાતમાં તો છે જ. જે ઘરમાં સવારમાં ચા નાસ્તો નહોતો મળતો એ હો આજે એમ કે છે કે શીરો બનાવી દે. લે કરો વાત, આ તો હાહરાની સેવા કરવા જેવી નથી. આ તો મને એમ થયું કે અરે ભાભી તમે ઓલું શું કહેતા હતા મને? અને આમ જો હું તમને શું કહું છું, આ ઉપર નળિયા પીડ્યા છે ને ધાબે, આ વૈધા આપણે પાડીને છેલ્લે બળા કર્યા નળિયા વૈધા છે ને એ છે ને બાપુ જવાને ઉતારવાના આવે ને મજૂર. અરે પણ મજૂર રાખી લેજો એમ કહું છું, મજૂર બોલાવી લેજો, બાપુજી બિચાર થાકી જાય છે સમજાણું.
આ તો પેલા એમ કહેવાય ને કે મજૂર છે રાખી લેજો ને ભાભી નળિયા ઉતાર દેજો. પણ તમે ઉતાવળા બહુ ને ભાભી. હવે જો હા બાપુજી બાયુને તો ન જ ઉતારાય ને હા. કારણ કે એના હાથમાં મહેંદી દીધેલી છે. હા. એ બાપુજી મહેંદી નહીં પણ છે ને આ થાકી ગયા પગ હાથ પગ થાકી ગયા. આ તમારો વેદાંત હમણાં ભણીને આવતો રહે. ઈ એમ કહે કે મારી માં તારે કામ નથી કરવું કાંઈ. આ તારી વહુ આવી જાય ને પછી નિરાત જ છે. હા હા તમને તમારી જાત ઉપર એટલી બધી દયા આવે છે તો આ ડોહો જ્યારે નળિયા ઉતારતો હતો તો એ દયા ન આવી? અરે પણ આ તો મેં હું વિચાર્યું હતું કે તમારો વખત વયો જાય ને એટલે પણ કીધું છે ને ભાભી એક મજૂરને બોલાવી લે એ ઉતારી લે તમારે કાંઈ કરવા નથી. અરે વાતું છોડો ને બાપુજી લાવો ને તમે ઓલો સહી વાળો. મારી વાત સાંભળ, હા જો મને વાંચતા આવડતું નથી અને હું પાકું કર્યા વગર અંગૂઠો કે મારતો નથી એટલે હું છે ને જમાઈને મળી લઉં એને પૂછી દઉં હું છે આમાં, પછી આગળ વધશું. હા અરે પણ હવે આમાં જમાઈને હું ધક્કો ખવડાવવાની જરૂર છે? તઈ મેં વાંચેલું છે બધું. ના જમાઈને ધક્કો નહીં, મારે વખત જ કાઢવાનો હોય ને તો હું જમાઈ પાસે જઈ આવી. અરે પણ બાપુજી તમને તમારા દીકરા પર વિશ્વાસ નથી. તમે જમાઈની પાસે જઈને વંચાવીને પછી કયો છો? એ બે જણાને પૂછીને કરીએ ને કામ તો એ સારું પડે. અરે પણ મારી વાત તો સાંભળ. હું ડાયટું છે બાપાનું ખબર પડી જાય. ઊંઘું નથી બરો ધીમે બોલતા હો તો ઘડીક ફોહલાવીને કામ કરાવવાનું હોય. અરે મને તો એમ છે કે હું તમને થયું હું થયું મને એમ છે કે ડોહાનું ગળું દાબી દો. મરી જાય તો મકાન કોણ બાપો નામે તમારા બાપા આવશે સહી કરવા? તમારા બાપા આવશે? પણ એમને ડોહાને ભાન નથી પડતી કે ના દીકરીને જમાઈને બતાવવાને કાગળિયા. હા તો જી છે ને કાંઈક કરવું જોઈએ. મારે છે ને એને મળવું પડશે. એ કાંઈક લઈને રામકાણી કરશે ને તો હેરાન થાવ. એ જાઓ જલ્દી નકર ડોહાનું ગળું દબાઈ દઈશ હમણાં જઈને ન્યા. હા વલ્લભ કાકા બોલો ને. હા તે પ્રશાંતભાઈ તો આવ્યા હતા ને, આ ઈ થોડીક વાર પહેલા ગયા. હા એ કાંઈક મહેમાનને મૂકવા આમ જવાના હતા ને. હા 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 ના ના એને યાર વાત કરી લીધી. પછી ફોન કરો મારા હારા આવ્યા છે. હા હા અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ પ્રશાંતભાઈ? હા વલ્લભ કાકા છે ને એનો ભત્રીજો થાય. સમજ્યા? કેમ છે? સારું છે. તો આજ કાક તમે આમ મૂડમાં હોય એવું લાગે છે. મૂળમાં જ હોય, ક્યારેક વાવાઝોડું આવ્યું હોય ને ત્યારે નર્વસ થઈ જાય. સાચી વાત છે પણ બાપુજી એક વાત કહું, જીવનમાં દુઃખી માણા હોય ને એ સુખનો રસ્તો ગોતતો હોય અને જે બહુ સુખી માણા હોય ને સુખી એ ક્યાંથી દુઃખ આવે એ ગોતતો હોય. આ હકીકત છે, મને એવું લાગે છે. કારણ કે આ તમારા ઘરમાં બધાને જોઉં ને તો અત્યારે બહુ સુખ છે પણ તમને હેરાન કરે ને એને પાછું છે ને દુઃખ જોતું છે. દુઃખ. થોડાક કામથી આવ્યો તો. અરે કામથી બોલો ને, કાંઈ પૈસા પૈસાની જરૂર છે હે? મારે હું પૈસા ને કરો. અને આજે તમને કાંઈ એવું કીધું કે તમને દુઃખ લાગી ગયું હે? જમવા નથી આપ્યું? જમવા તો આપ્યું છે, ન આપવાનું પણ હવે સંજ્યાને બોલાવો ને પછી બેને મળીને જ વાત કરવું એટલે હું તમારી વાત છે ને આ અધૂરી વાત છે ને એ આખી વાત સમજી ગયો છું અને અમારી ઈચ્છા હતી કે તમે અમારી હારે રહેવા વહી આવો. સંધ્યા, સંધ્યા, હમણાં પાવર નહોતો ને પાવર આવ્યો ને એટલે એ જરીક મોટર ચાલુ કરવા ગઈ છે. સમજ્યા? જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. આ હું ઉપર ગઈ હતી ધાબા ઉપર. બોલો ને. હવે હમ. આ રાજ મારી પાસે આવ્યો આ કાગળિયા લઈને, મને કે મંડળીની લોન ભરવાની છે ને તો આમાં તમારી સહી કરી દો. તો મેં કીધું ભાઈ મને તો વાંચતા નથી આવડતું, હા એટલે જમાઈને ને બેનને મળું પછી હું કહેશે એટલે તમે જોઈ લો ને શું લખ્યું છે એમ. બાપુજી આ તો તમારા મકાનના અને જમીનના કાગળ છે. હા અને તમે જો આમાં સાઈન કરી હોત ને હા તો
આ બધું રાજનું થઈ જાત. ખબર જ હતી મને, એટલે જ મને મારા દીકરા પર વિશ્વાસ ન આવ્યો. મેં કીધું હું જમાઈને બતાવું ને પછી જ હું અંગૂઠો મારીશ. આ વાત છે ને અમને પહેલાં ખબર પડી ગઈ હતી, કારણ કે રાજભાઈ જ્યારે વકીલ પાસે ગયા ને, એ વકીલ મારો ખાસ મિત્ર છે, એટલે એ પાછા રાજભાઈને ઓળખે, મને ઓળખે, એટલે એણે મને છે ને ફોન કરીને કીધું હતું. સમજ્યા? ત્યારે મેં તમારી દીકરીની વાત કરી હતી, પણ કાંઈ ખબર નથી પડતી. તમે રાજભાઈને અવડા મોટા કર્યા ને હવે તમને હેરાન કરવા ઊભા થશે. આ બધું બાયું આવ્યું ને ત્યારથી ચાલુ થયું છે. મને ખબર જ હતી કે મને ક્યારે શા ટાઈમે ન આપે, ટાઈમે નાસ્તો ન આપે. આ જોવું કે તમને શીરો બનાવી દઉં, તમારી દાળ દુખે છે. મેં કીધું આમાં છે કંઈક દાળમાં કાળું, એટલે ભાષા વગેરે આપણે સિક્કો મારવાનો થતો નથી. સાચી વાત છે. આ ગેટ પાસે બીજું મકાન રહ્યું ને, એને 4 દીકરા છે અને એના માવતરે અત્યારે જીવે જ છે, બરોબર. પણ તમે એની ઘરે જાઓ ને તો તમને આમ એટલી મજા આવે ને વાત જવા જો. એના મમ્મીને ને એના પપ્પાને છે ને બહુ સારી રીતે એ હાસવે છે. પણ આ તમારો એકનો એક દીકરો છે, એ જ તમારો અત્યારે દુશ્મન થઈને બેઠો છે. સમયે હું કરું? આ પાછી આંગળીઓ કંઈ હરખી નહોતી હોતી. આ તો ઠીક છે, સમય પહેલાં જાણ થઈ ગઈ, એટલે હવે હું કરવું ને મને ખબર પડે. એક કામ કરો, હા એવું હોય ને તો અમે ભાઈને વાત કરી. હા, કોઈને વાત નથી કરવાની. જે કાંઈ મિલકત છે ને એ બધું સંજ્યા તારા નામે કરી દેવાની છે. ના ના એવું નથી કરવું, મારે તમારી મિલકતમાંથી 1 રૂપિયો નથી જોતો. અને તમે કાંઈ ચિંતા કરો માં, અમે કાંઈક રસ્તો કાઢવી છે. હા બોલો ને. આ બધું શું છે? હું એ જ કહું છું કે આ બધું શું છે એમ. હે હું છું છે વાત તો કરો. હું માંડ્યું છે તમે બધું? ઠેક મને વાત સમજાય છે. હું સમજાય છે? સમજાતું હોત ને તો આમ હોત જ નહીં એમની. પણ આ તમારે અમારા ઘરમાં માથું મારવાની શું જરૂર પડે ભાઈ? કહું છું ને હું, કારણ કે તમને તમારા બાપની કિંમત નથી ખબર, એટલે પછી મારે છે ને આ ફરજ બજાવવી પડે. એ મારો બાપ છે, મારે એને કેમ હાસવવો હોય ને મને સારી રીતે આવડે છે. તમારે મને સલાહ દેવાની જરૂર નથી. આ ઘરના જમાઈ છો ને તો જમાઈ થઈને રહો, દીકરો બનવાની આમ જરૂર નથી. દીકરો હું સુવા ઘરનો. તમે હું દીકરાની ફરજ અદા કરી છે કયો ને? હેરાન કરવા સિવાય તમે તમારા બાપુજી હારે બીજું કઈ કર્યું છે? હે દરરોજ રોતા જ હોય જ્યારે હોય ત્યારે. હવે એની પાસે ક્યાં એવા માછલા તો એક દુઃખના ડુંગરા તૂટી પડે રોતા હોય, એમાં રોવાની શું જરૂર છે? હવે ભાઈઓ છે કંઈક નડતા હોય, 2 શબ્દ ક્યાંક આગું તો આપણે આગું વહી જાવ. એમાં અહીંયા રોવાનું ને ધોવાનું શું જરૂર છે? એ તો હમણાં અહીંયા આટા ફેરા વધી જાય ને મને ખબર જ હતી કે આ છે ને તમે કંઈક પીન મારશો. પાછા લખણ હારે રહે ને આપણે, એટલે હું લખણ, મારા લખણ કેવા આ છે? તમે તમારી જેવા તો લખણ નથી. સડાવો છો મારા બાપને, તમે બધા કાન ભંભેરણી કરીને સડાવો છો. હે કોઈ દી આંખ માહોડા નહોતા આવતા, હવે કેમ આવવા મીડ્યા? આ તમારે ઘેર આવવા મીડ્યા તેદુના. બરોબર. અમારી બેન મારો પડ્યો બોલજીલ લેતી, હે પણ જેદુની તમારે પણ આવી છે તેદુની તમારા કામ ગાડે બે ગઈ, તમારા જ ગુણ ગયા કરે. કોઈ દી અમારી વગુ નથી બોલતી. એને છે ને એ મેં કાન પંપેરણી કેવું નથી કર્યું, પણ તમે તમારા પપ્પાને હેરાન કરો છો ને એટલે પછી બધું એમ. લે અમે શું એને હેરાન કર્યા? ગયો તો મને કહો તો મને હું હેરાન કર્યા? હેરાન તો કર્યા જ છે ને. અને હવે તો નવી એક વાત આવી છે. નવી વાત? હું પાછું નવું આવ્યું? કેમ તમને નથી ખબર? હું મકાનના કાગળિયા આમ સાઈન કરાવી હતી કા? લે આ તમને કોણે કીધું આવું? મકાનના કાગળિયા મારે સહી કરાવવાની? હું શું કામ સહી કરાવું? મારા બાપાનું તો છે બધું. હું શું કામ સહી કરાવું એ મને કહો તો? અને મારા બાપા ભણેલાય નથી અને સહી કરતા ક્યાં આવડે? સહી કરવાની વાત આવી. ખોટા ગોળા મૂકવાનું બંધ કરો, તમારા ઘરનું ધ્યાન રાખો. મારા ઘરમાં છે ને પંચાયત કરવાનું રહેવા દે, નગર ખોટા હાળા બનીને સબૂત બગડી છે. અરે બગડી જ ગયા છે એમ સમજો ને તમે, બગડી જ ગયા છે. એટલે તમે કહેવા શું માગો છો? કેવા એ માંગુ છું કે જો તમારે સુધરવું ન હોય ને તો પછી મારે તમારે હારે સંબંધ નથી રાખવો. પણ હું બગડ્યો છું ક્યાં તે તમે સુધારવાની વાત કરો છો? આવી રીતે તમારા પપ્પાને હેરાન કરો છો ને તો
સંધ્યાને નથી ગમતું ને મને નથી ગમતું. વાહ, આ તો હારામાં હારી વાત કરી તમે લ્યો કે બાપાને હેરાન કરી તો સંધ્યાને નથી ગમતું. મારા બાપા મારે ઘરે જરાય હેરાન નથી થતા. આ તમારા મગજમાં વ્યાયામ ભરાઈ ગયો છે. હવે તમારી બેન કાંઈ કામ તેમ થતા કામકાજ કરતા કીધું બહાર બેસી તો તેમાં હું એટલા બધા ધંધાને ધૂણાની જરૂર છે. એ બધુંય ધૂણ છે બરોબર, પણ એક વાત કહી દઉં કે અત્યારના સમયમાં માણસ કેટલો સ્વાર્થી થઈ ગયો છે ને એ તમારી ઉપરથી ખબર પડે છે. લગ્ન કરી દીધા તમારા પપ્પાએ અને પછી એને હેરાન કરવાનું ચાલુ કર્યું અને અત્યારે એને ઘરની બહાર કાઢવા માટે બધું તમારા નામે કરાવવું છે. આમ જવો બનાવીલાલ, તમે છે ને માપ માર્યો. આ કાંઈ બોલતો નથી, શાંતિથી વાત કરું છું, તમે માથે ચડતા જાવ છો. હું ધારી છે તમે તમે તમારા ઘરનો વહીવટ કરો ને, મારા ઘરનો વહીવટ હું કરી લે. બાપ મારો છે ને, મારે કેમ રાખવો ને કેમ એને હું વર્તન કરું મારે જોવાનું. કાંઈ વાંધો નહીં, બરોબર, તમે જોઈ લે. અને બીજી વાત એ કે આ બધું છે ને હવે અમે સહન નહીં કરવું. કાંઈ નહીં, નો સહન કરો તો મારે શું લેવા દેવા છે? મેં તમને કીધું સહન કરો એમ, નહીં કરતા સહન. અને એક બીજી વાત કહું, બધા કાયદા હું જાણું છું, એ મગજમાં એક વાત રાખજો. કાયદા જાણો તો હું કરી હું લેવું હે? કાયદા જાણો તો હું તમારી પાસે કેસ કરી દેવો? મેં તમને કાંઈ કાળા ધોળા કીધા? મેં તમને કાંઈ અપશબ્દ ગાળ દીધી કે તમારી પર કેસ કરો? હાલી જ નીકળ્યા છે આ જમાઈ ભાઈડાઓને છે ને. વારે તહેવારે અવાય હાહરિયામાં 5 દિવસ રોકાય, મીઠું માન પાન મેળવીને વહી જવાય. ખોટી છે ને આંગળી ન ખૂતાડાય, ખોટી આંગળી શિફ્ટીમાં આવી જાય ને કરતા એવું ન કરે. હા, એટલે જે કરતા હોય ને એ કરો, ખોટા છે ને ઓલામાં પડતા નહીં, સમજી દેજો. ભાભી, એ ભાભી ક્યાં ગયા ખબર નહીં, દેખાણા નથી. ભાભી ક્યાં ગયા હતા? હું એમ મહાણમાં ગઈ હતી કે મેં ત્યાં જઈને વિચાર્યું કે અહીંયા હવે આવા જેવું છે. આ મોહ માયા બધી છોડી દેવી છે. હું વાત કરો છો તમે? હું તો એમ કહેતી હતી કે આજે આપણે શું બનાવવાનું છે, શીરો કરી નાખું એમ, અને બીજું કાંઈ બનાવવાનું તો કહી દો તો એ બનાવી નાખું હાથે આ હાથે. કોને હાટું? એના જલસીના છે આ શીરો ને બધું બનાવવાના. અરે સાઈન થઈ ગઈ કે નહીં થઈ ગઈ એ પૂછતી હતી. થઈ ગઈ? આ તમે સાઈન કરાવવાના હતા ને એનું શું થયું એમ પૂછું. કાંઈ નથી થયું. આ જે ભૂતકાળનું હતું ને એ જ વર્તમાનમાં થયું છે ને ભવિષ્યમાં બે થાય. એટલે સાઈન નથી થઈ હજી? અરે તું મને છે ને કઈ બોલાયમાં મોઢામાંથી અત્યારે. હા તો બોલો તો મને સમજ પડે ને કે શીરો કરવાનો કે નથી કરવાનો. આ ડોહાને છે ને વગર સેવે વગર પાણીએ મારી નાખવાનો છે એક દિવસ. કેવી વાત કરો છો, આપણા હારા છે, આવું ન બોલાવે. તમે કેવું બોલો છો આવું? એ અક્કલ મઠ્ઠી હું કામ બોલતી હોય તને ખબર નથી પડતી આવું? હા પણ હું કામ બોલો છો એ બોલો ને. આ ડોહાને સાઈન કરવાનું કીધું, સાઈન તો નથી આવતું, મગજની મમ્મી કરી નાખી છે ને. અને આ અંગૂઠો મારોને કીધું તું ને તો ડોહાએ શું કીધું, રાજભાઈ ના પાડી દીધી ગહીને. હા પણ ના હું કામ પાડી? એને તો આપણે ઊંધી વાત કરી હતી ને કે લોનના કાગળિયા છે ને આમ છે. એ લોનની મંડળીમાં પૈસા ભરવા હતું, મંડળી ભરવા હતું કીધું તું સિક્કો કરવાનું. મંડળી તે લોન હેના માટે લેવી છે તારે? અરે એ તો રાજ એવું બધું બોલતા હતા એટલે મારા મગજમાં ફર્યા કરતું હતું. એટલે મંડળી માટે તો મંડળી માટે, પણ હું થયું સાઈન કરી અંગૂઠો માર્યો કે નહીં માર્યો? કાંઈ નથી માર્યો. મને એમ થયું કે ડોહાને ગળું દબાવી અને એનો અંગૂઠો કાપીને એને છે ને આ સાઈન કરીને પછી સિક્કો લગાડી દે. કેટલા ખરાબ વિચાર છે તમારા. તે એવો જ વિચાર આવે ને. આ ડોહાને છે ને એની દીકરીને જમાઈનું દેખાણું. ઈ એમ કહે છે કે મારી દીકરીને જમાઈ પાસે જાઉં અને મારા જમાઈને કહું મને તો વાંચતા નથી આવડતું. ઈ કહે ને તો જ હું આ અંગૂઠો મારીશ. હા તે પણ પછી ફાઇલ લઈ લેવી હતી ને, લઈ લીધી કે નહીં? ડોહો કાગળિયા લઈને ગયો છે. હાય હાય, તો હવે આ કાગળિયા બચાવશે. મળસિયા ગાવ, જીવતો જગતો ડોહાના મળસિયા ગાવ. હલા પણ એ લોકોને તો વાંચતા લખતા આવડે છે, એ લોકોને ખબર પડી જાય કે આમ મંડળીના કાગળિયા નથી. ભલે ખબર પડી જાય. મેં એક જ નિર્ણય કર્યો છે કે હવે ડોહોને છે ને ગમે એમ ગળું દબાઈને ભારી જ નાખવો છે રાત્રે. ભાભી આવું ન કરાય. હા અને એમે અરે તમને દીકરી જમાઈને ધરી દે હે ને બધું તો આપણે કાંઈ નહીં રહે. પણ આપણે મારી નાખશું તોય આપણા હાથમાં હું આવશે? હું આવશે એટલે બધું એમના નામ પર છે, એ મરી જાય. અને કઈ લખાણ બખાણ કર્યું હોય કે મારા મર્યા પછી આમનું આમ, તો પછી આપણે શું કરી લેવું? હા પછી તો કાંઈ થાય એવું નથી. એ વાત સાચી છે. આ ડોહાને મારીને ફાયદો નથી અને જીવતો રાખીને કઈ ફાયદો નથી. ભલે મરતો, બીજું હું જીવતો.
હા પણ તો હવે કરવાનું છે એ કહો ને. પણ હવે મને તો આ કાગળિયા લઈને ગયા છે ને એટલે ચિંતા થવા લાગી કે ત્યાં જઈને કંઈક કહેશે અને આ લોકોનું કાગળિયા વાંચશે એટલે ખબર પડી જાય તો હું થશે. ખરેખર તને ભગવાને બુદ્ધિ આપી હતી ને, હે એ બધી પથારી ફરી ગઈ છે. આ બુદ્ધિ વેચવા જ્યારે ભગવાન જાતા હતા ને ત્યારે તું છે ને ક્યાંક કામમાં વહી ગયો હશે, એટલે કદાચ તારામાં નાખવાની ભૂલાઈ જ ગઈ હશે એવું લાગે છે. મારી પાસે કામ કેટલું હોય ખબર ને તમને. આખો દિવસ મારો કામમાં નીકળી જાય છે, જરાય આરામ નથી મળતો. એટલે કદાચ એવું એ હોઈ શકે ત્યાં હું કાંઈ કામ કરતી હોઈશ. ભગવાન કંઈ કામ આપ્યું હતું તમે મને? હા કીધું તું કે ડોહાના કપડાં ધોઈ નાખજો. ખેતરે જઈને આવે ને તે સફેદ કપડાં બહુ મેલા હશે, વાર લાગીને ધોતા ડોહાના કપડાં, તે બુદ્ધિ વેચાઈ ગઈ હતી બધે. એ હા, એ તો હું ભૂલી જ ગઈ. એ આપણા હારાને કપડાં પલાળ્યા હતા, એ આ મેલા કર્યા હતા ને તો મેં કીધું પલાળીને રવા દઉં કલાક પછી એને છે ને આ ચૂલો ચાલુ એમાં નાખ દે એટલે હળગી જાય કપડાં. ભીના કપડાં ન હળગે. આ બુદ્ધિ વગરની વાત કરો તમે, મને બુદ્ધિ વગરની કહો છો. ખરેખર આ ઘરમાં હું લગ્ન કરીને આવી ને મારી મા બાપે ખોટી મને આ ઘરમાં પરણાવી હતી. ના પાડી હતી કે નો પરણાવો પણ તોય પરણાવી. હવે હું ફાયદો થયો? મારા દીકરા મારા વેદાંતને તો કાંઈ આવશે જ નહીં ને, બધીની ફઈ લઈ જાય મિલકત અડધી તો. સાચી વાત છે. એ બિચારો ત્યાં હોસ્ટેલમાં ભણ્યા રાખે બિચારો, અને એમ થાય કે આગળ જઈને આ બધું બાપ દાદાનું મારું જ છે. પણ એ બિચારાના ભાગમાં એ કંઈ નહીં આવે ને મારા તો હજી આવવાના એ બાકી છે. એ લોકોના ભાગમાં એ શું આવશે? આ ડોહાની ગગીને સમજાવે ને તો સારું કે ભાઈ ને ભાભી ને બધી વસ્તુ આપી દો, મારે કાંઈ નથી જોતું બાપુજી. એટલી ડાઈ લાગે જ તમને કે બધું એમ કહેશે ને આપી દેશે? હવે તો છે ને એક કામ કરો, આપણા અહીંયાથી છે ને કશે બીજે શિફ્ટ પેલું શું કહેવાય બહાર જવાના રસ્તા હોદો. આપણે અહીંયા કંઈ રહેવાય નહીં હવે. હાલો તો આમ જઈએ ઓલા શેઠે, હાલો આટો મારવા, દાડીઓ કરો હવે. એવું બધું મને ન ફાવે, તમે જાઓ. એ શેરો નો બનાવતી ડોહા તું. તમને કહું કાગળિયા ક્યાં નાખ્યા એમ કો લાવો ને હવે. પણ હું કરવા એ કાગળિયા અંધારે હું ઉતાવળે છે? મેં તમને કીધું તું ને કે કાગળિયાનું શું કરવાનું છે, મંડળીનું કામ છે, બેંકનું કામ છે, એમાં આ તમારો અંગૂઠો મારેલા કાગળિયા જોવે. મેં જાણ્યું તો મંડળીમાં અઠવાડિયે રજા છે એટલે કાંઈ ઉતાવળ નથી. અરે પણ મારે બેંકમાં જવાનું છે, મંડળી તો પછી થવાનું. પણ બજે રજા હોય ને બેંકમાં ને બજે. પણ તમને કોણ આવું કે? તમને કોણે કીધું રજા છે? કાંઈ રજા ને ચાલુ છે, એક બે ની રજા હતી ખાલી. તો તને એટલી બધી ઉતાવળ કરવાનું કોણ કે? હું કરું આમાં સમજાતું નથી. પણ જે વચ્ચે પેલો એજન્ટ હું કહેતા હતા તમે, આ ઈ એજન્ટને કાગળિયા દેવાના છે પછી એ બેંકમાં જમા કરાવશે. આમાં છે ને થોડી દોડ તો કાગળિયા દિયા થતા થાય બધા. એટલી વાત તમારા સહી તમારા અંગૂઠો મારેલા કાગળિયા મૂકવા પડે કે નહીં? એટલે ગમે એ કામ કરો ને સરકારી કામ એમાં ધીરજ રાખવાની હોય. હા શાંતિ રાખો. તો હું શું કહું છું, આમાં છે ને આ ભાભીને તો ખાતું ખોલાવવાનું છે ને બેંકમાં, એમાં તમારી આમ એકાદો શું કહેવાય ઘરના મોભીનું ઓલું જોઈ ઈ એમાં મૂકવાનું છે. એટલે તમે એટલે આપશો ને પછી બધી એમાંથી ઓલી ઝેરોક્સ કરાવીને મૂકવાની છે. એટલે તમને કહું છું ઈ ત્યાં આપો ને મને એટલે હું છે ને બધું કરાવી નાખું. મારી વગર કાંઈ નહીં થાય. તો તમારી વગર થાય? તમે આખા ઘરના મોભી છો, ઘરના ધણી છો, હજી થોડું તો બધું મારા નામે કરી દીધું છે. એટલે મારા માટે ઘરમાં ચા ન બને, નાસ્તો ન બને તો મારી વગર તમે એટલું ન બનાવી આપો? હું વાત કરું સાંજ પર ઓય સા કેમ નથી બાબુજી મને દીધું? બનાવી તો દઉં છું. દિવસમાં સવારમાં કેટલી વાની ચા પીવે છે. ખોટું બોલે બાપુએ તમારી આગળ. અત્યારે તમારે નથી વાળવું, મારા પગ નથી નડતા તમને? એ હવાનો વાળી લીધું તું ફાલ્ગુની વહુ એટલે. જો બરોબર. બધા બધા ઘરમાં કઈ વાળવાનું ન હોય. હવે એકાદી વાર કદાચ કીધું દીકરી ગાંઠી ન બાંધો. આ બાપુ તમે કાગળિયા આપો ને ભાઈ બીજી વાત પછી કઈ લાવો. કાગળિયા ક્યાં મુકાઈ ગયા ને મને કઈ ખબર જ નથી. લે. બોલ. હવે આ આટલા બધા તમે છે ને રાજભાઈ એક કામ કરો, આ બાપુ છે ને માને એમ નથી, બાપુના અંગૂઠા કાપીને સાઈન કરાવી લ્યો અને અંગૂઠા લઈ લ્યો. બસ ઈ વાત 100% લ્યો. ઈ કરો હવે, બાકી છે ને તે. હેના મુંગા રહી હવે આ મર્યાદા મૂકી. ઘણા સમયથી હું કહેતી હતી કે બાપુ તમે અમારી વાત માનો, અમારી વાતમાં ન માન્યા. હવે ને પ્રેમથી નો સમજાવાય. હવે એક ધારે બે કટકા. તમે હશે ને ઘડીક મૂંગાયો. મેં કીધું તું ને કે ડાયા બનો ને ત્યાં સુધી હામા માણસને ખબર ન પડે, પણ હળંગ ડાયા બનો એટલે ખબર પડી જ જાય. આજે હળંગના બન્યા, હળંગના બન્યા. પણ મૂંગા ભરો ને ઘડીક. બાપુજી એનો તો તમને ખબર છે ને
સ્વભાવ કેવો છે બોલી નાખે પણ એના મનમાં કાંઈ ન હોય પણ એમને એને પ્રેમ મારો ડોહા સમજ જ નથી પડતી. આ તમે હું એને બાબા બોબલા કરો છો બાપુજી બાપુજી કયો ને ડોહાને કે સાહેબ કદે એ સમજ દઈ આ ડોહો કોને કહો છો? તારા બાપને. તારો બાપ જો એ અવાજ તો મારી હાથ એ તમારો અવાજ નીચે રાખજો. બહુ સહન કર્યું હવે. ઘરનો જમાઈ છો ને ભાઈ તો ઘરના જમાઈ થઈને રહેવાનું હો. હા, દીકરા બનવાની કોશિશ ન કરવાની. તમે ઘરના વહુ છો તો ઘરના વહુ બનીને રહો. આ ઘરની માં થવાની જરૂર નથી. જો ઘરની દીકરી વિદાય થઈને જાય ને તો એ હક ન લાગે. હું વહુ છું અને તારી પહેલાની આ છે ને આવી છો અને તું તો ઘરની દીકરી છો ને તને પરણાવી દીધી સમજી અને આવડી હતી ને ત્યારથી મોટી કરીને વિદાય કરી છે તને. સાકો લેતા આવો આ લઈ જાઓ બાકી હું જીવ અમારે એવું કઈ કરવું જ નથી. તમે ખાલી સિક્કો મારી દો ને અમારે કઈ નથી કરવું તમારું. મારા એક જ જીવતા મિનિટ. જેવું નહીં થાય બાપુજી એક જ મિનિટ. હા તમને બધાને બહુ બાપુજીથી પ્રોબ્લેમ છે ને? અમને તારા બાપુજીથી કઈ પ્રોબ્લેમ નથી. જો અમને આ સિક્કો માર દે ને એના મૂઠાનો બસ. બસ બધું થશે હો ને? શાંતિ રાખો ખાલી 5 જ મિનિટ આપો બધું થશે હો ભાઈ. હા બાપુજી અંગૂઠો પણ આપી દેશે અને મારા ભાગની જે જમીન મિલકત જે કંઈ પણ છે એ પણ આપણે સમજી લેશું હમણાં. અશોક હા મેં તમને બોલાવવાનું કહ્યું હતું બોલાવી આવ્યો એમને? તો પછી પહેલા જ કેવું જોઈએ ને હું લપટ ન થાત. હા હા આવે જ છે એક જ મિનિટ. હા આ તમે આવું કહેવાય તો જો થઈ જાય ને બાર જ છે કામ. સાહેબ બોલાવી લેજો ને. કોને ખબર? આ આવશે વકીલને લઈને. હા જોઈએ હવે હું કરું. પેલા કહી દે ને હવે લવાના કરશે. જો આ એક હજી બોલવાનું બાકી હોય તો બોલો. હા હા બોલવા દો ને એને બોલી લો. આ બે હેનું એક ને બે અમને એકડા આવડે ને ભણેલા છે. હું તો કાઈ બોલતી જ નથી. મારું હું નામ લો છું. કે બસ આ મીંડુ માણસ છે ને તો જરાય નહીં સારું. એમને કોણ છે આ ભાઈ એમ? અને એક ને બે ને હેના ગણાવા કોણ છે? મોટો પ્રોફેસર છે. હા જો જો હું ભલે ગમે એવો પણ તમે તો એના સગા દીકરા છો ને એની વહુ છો ને. એ ભાઈ અમારા ઘરનો મામલો છે તમારા વચ્ચે પણ કઈ જરૂર નથી બરાબર તમે નીકળો અહીંયાથી. હું જો વચ્ચે પડીશ ને તો આખી જિંદગી ખરાબ થઈ જાય તમારા ત્રણેયની. લે કરો વાત. આટલા ઓછા પડતા હતા કે આ ભાઈ નવો આવ્યો વળી વહીવટ કરવા ઘરમાં. જ્યારે કે મને મારો કાયદો ન શીખવાડો ને ત્યાં સુધી સારું છે અને હું છું ત્યાં સુધી કોઈ બોલતા નહીં ત્યાં લગી જ બધાની ભલાઈ છે. એ કાયદાનું તમારે શું લેવા દેવા? તમારા ઘરના ને કાયદાનું તમારે શું લેવા દેવા છે? અરે કાયદાનું રક્ષણ કરવા વાળો જ હું પોતે છું પોલીસ. કા કેમ થયું? ના બોલો ને. બહુ હેરાન કરો છો ને તમે તમારા ફાધરને. ના ના અરે ના ના આ તમે નાટકનું રિહર્સલ કરતા હતા. અમારા સમાજમાં એક હા. નાટક છે નહીં? નોટંકી નોટંકી એમ ને. પરાણે હા 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 કા ઓ સાહેબ એવું કાંઈ નથી અમે એને કાંઈ હેરાન કરતા નથી હા આ તો ઘર મેરા દરતા થતી હોય થોડી વ્યવહારિક વાત નો હા સાહેબ ઠીક હા તમારે પહેલા જ આવીને કહી દેવાય ને કે તમે આજે પોલીસ સાહેબ. કાંઈ વાંધો નહીં. કોઈ બાપ એના દીકરા માટે ખોટું ન બોલે અને ખરાબે ન બોલે તો આપણે આ વ્યક્તિને જ પૂછી જોઈએ જેને તમે હેરાન કરતા હતા ને અત્યાર સુધી એને જ પૂછી જોઈએ આ લોકો તમને હેરાન કરતા હતા કે નહોતા કરતા. એમ કે નહીં મારા દીકરાને એની વહુ તો અમને હગા બાપની જેમ સાચવે છે તો કાંઈ વાંધો નહીં તો હું એ સાચું માની લઈ. પણ જો એ એમ બોલશે કે નહીં મને બહુ હેરાન કરતા હતા તો તમારે આખી જિંદગી જેલની હવા ખાવાની અરે રહે. પણ સાહેબ એમની તબિયત નથી હારી બાપુજીની એટલે દવાખાને લઈ જવાનું માથાકૂટ કરતા હતા. હે. બાપુજી અમે ક્યાં તમને હેરાન કરીએ છીએ? 2 ટાઈમ ચા માંગો પાણી માંગો. અરે લા ડોક્ટરને ફોન તો કરો તમે ઓલા રિપોર્ટ બતાવવા જવાના છે ને તબિયતનું આજે હવે- એક જ મિનિટ. આ તમારા ત્રણેય ઉપર છે ને મેન્ટલી હેરેસમેન્ટનો કેસ કરી દીધો છે. એટલે આ સર એ જ કહેવા આવ્યા છે અને તમને લઈ જ જવા આવ્યા છે. એમાં બીજી કઈ સંધ્યાબેન બીજી વાતો ના હોય. સર તમે વધારે છે ને ટાઈમ ખોટી કર્યા વગર આ ત્રણેયને અહીંયાથી લઈ જાઓ. વડેલ બોલો હવે આ લોકો હેરાન કરતા હતા ને તમને જે હોય એ સાચું કહેજો. જો ખોટું બોલશો ને તો તમે પણ ગુનામાં આવી જાઓ. ભાભી વધારે બોલતા હતા. તમે બે મૂંગા રહ્યો અત્યારે. બાપુજી જે હાસુ છે એ કહી દો. હા સાહેબ હા મારા દીકરા અને વહુ છે એના વિશે હું કંઈ કહેવા તો નથી માગતો એટલે મારું મૌન જોઈને તમે સમજી જાઓ તો વધારે સારું નહીં બસ ખબર પડી ગઈ બધી મને. તમારા મૌનમાં મને બધી ખબર પડી ગઈ કે આ લોકો તમને કેટલા હેરાન કરતા હતા. બાપુજી અમે તો તમારા દીકરાઓ કહેવાય છે ને અમારથી ભૂલ થઈ ગઈ માફ કરજો. તો અત્યાર સુધી ક્યાં ગયા હતા તમે બધાય? અત્યારે બાપ નહોતો યાદ આવતો અત્યાર સુધી કે અમારો બાપ છે એમ? આ
આ બધી માફી ને આ બધાનો અત્યારે કોઈ મતલબ જ નથી સંધ્યાબેન તમે હવે સર, તમે લોકો તમારું કામ કરો. તમે લોકો માર ખાઈને આવશો કે માર ખાધા વગર આવશો આગળ? એક જ મિનિટ, મારે એક કામ છે. હજી તો આવી ઘણી થપ્પડ પડશે. આ બે તો છે ને પારકી હતી. તું તો પોતાનો હતો. અને છે ને મારો ભાઈ કહેતાય મને શરમ આવે છે. નીકળી જાઓ અહીંયાથી. ચાલો ત્રણે સાથે. હજી કાતર મારે છે આ બે દંડા વધારે મારજો.